બોડી વાળા લાગે ભાઈ, નાનલા પોયા ટી શર્ટ પહેરાવલી છે. પુલી તમને સ્ટેશન પર જોઈતો તો કેજો. આરસીબી ના ફેન ફોલોઈંગ તો ભાઈ ટોપ પર ચાલે છે હમણાં. બીજી સીએસકે એમાં બસ 3 ટીમ પર અમે વિચારીશું ને મસ્ત બનાવીશું. હાર્દિકભાઈ પકડાઈ ગયા. એની શ્રેયસને ફોન કર્યો, પેલું જે મેસેજ લખવાનો હોય ને કે પછી ફોન કરવાનો રીતે મોકલી આવ્યો ને વોટ્સઅપ પર ભાઈ ઓનલાઈન. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश, आप सभी को कर दूंगा जगह. કેમ છો કે સો હોપ આપ सब अच्छे हो. मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત મોજ પડ્યો. પણ હાથ થાય એટલે આકાશભાઈ બ્લોગ ચાલુ કરે છે. ખબર નહીં કેમ એટલો આલસુ બની ગયેલો છે. આલસુ નહીં પણ હમણાં થકાન બહુ લાગે છે, ખબર નહીં કેમ. પ્રિન્સભાઈ આવી ગયા છે રેગ્યુલર રૂટીનમાં. એની સાથે આપણો શૂટિંગ ટાઈમ ચાલતો છે. ખાલી 2 દિવસ હજુ મને આ અઠવાડિયું સેટ થતા થાય છે. અમે પેલું સ્વિમિંગ કરવાનું ને રનિંગ બી કરવું, એટલે બધું લોડ બહુ આવે છે. શરીર જવાબ નથી આપતું, એટલે પછી છે ને હમણાં આરામ કરું છું. પણ ધીરે ધીરે બધું ટાઈમિંગ એવું બધું સેટ કરવાના છે ને એક મસ્ત રીલ બનાવવાના છે. આખી કોન્સેપ્ટ ટાઈપ મેં મમ્મી પપ્પા પીછો એકદમ મસ્ત સ્ક્રિપ્ટ વાળીને બધું તમને દેખાઈ જશે. કાં પણ ઇન્સ્ટાગ્રામ પર દેખાશે, પણ તમે તો યુટ્યુબ પર છો એટલે અહીંયા આઈડિયા આવી જશે. ફટાફટ ગઈને આપણે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દઉં તો તમને બધી રીલ દેખાવા મળી જશે. તો હવે મેં એને પિંચાનું શૂટ ચાલે છે. એવું કેવું ભાઈ? મતલબ હાથો ધી થાય છે. ચાલ ભાઈ ચાલુ કરીએ. લેટ્સ ગો પબ્લિક. તો પહેલે મેં પિંચાનું શૂટ લઈ લઉં, પછી મેં મારું લઉં. નાનું જ છે ભાઈ. પિંચા ટી શર્ટ પહેરાવડા હે ભાઈ, બોડી વાળા લાગે ભાઈ. નાનલા પોયા ટી શર્ટ પહેરાવલી છે. બીજા બધા કપડા એને ફિટ પડે, એ બહુ ઢીલા પડતા છે. બસ રવા દે ચાલ, એને પર લઈ લે, બેસી જાય. મને એટલી આળસ આવે છે ઉપર જવાની. હા યાર, મને બહુ જ આળસ આવતી છે. આ ટી શર્ટ એટલી ભારી છે ને, જો ભાઈ વીઆઈપી ટી શર્ટ લાગે. આજુ ને આ કુલી બની ગયો ભાઈ. કુલી તમને સ્ટેશન પર જોઈતો તો કેજો. કુલી બની ગયો. આવો હે આકાશભાઈ, પેલું પિક્ચર જોવા ગયા. કુલી નંબર 1 ભાઈ. આ મારું ચોથું છે, ચોથા કપડા પહેરેલા છે. આ તો છે ને આ રૂમમાં પેલા બધા આ તો પેલા બધા રૂમમાં મૂકેલા હતા ખરાબ, એમની કામના કપડા નહીં પહેરતા કપડા, તે મેં આજે પહેરીને રીલ શૂટ કરું છું. કેમ કે આ મને એટલી આળસ આવતી છે ઉપર જવાની ને કપડાં પહેરવાની. આમાં ચોથા છે. આજ નાનલું શૂટ છે, તેના માટે મેં 4 વસ્તુ લે પિંચા ચાલે આ પટાઈ દેની. 1 મિનિટ બી નહીં થયા હે ખાલી. આ હું આ પોસીનો આ મસ્કરી પસીનો થાયલા. મને તો ખબર નહીં પસીનો એસીમાં હોઈ જાય ને એટલે જ આવું થાય. એસીમાં રાતના હોઈ જતો તેઓ ના ના એકલા હોઈ જાય ને આઉટ થાય. તો તને એસીમાં હોવા બોલો કઈ નહીં, નવું ઘર મેં લેવાનું ત્યારે આવી જજે હે ને. કાઢો મેં કાઢો પછી મેં ગાડીમાં એ 4 વ્હીલ લેવાને આગળ જતા તને આપણે હાથે જાઓ. ત્યાં કોઈ ગાડી આંક કે તું મેં આગળ બે તું પાછળ હે ને. આપણે પેલા ડબ્બણ સારું છે. ડબ્બો ભાઈ કેદારનાથ ભાઈ સાહેબ દેખો ભાઈ, નાના નાના છોકરાના કેટલા સપના છે. સપના મારી હાથે પૂરા કરવાના છે એને. તો કઈ નહીં, હવે આટલું પૈતો હવે જોઈએ કઈ બીજું રીલ શૂટ કરવાનું હોય તો કરીએ. આરસીબી વાળી એક આઈપીએલ વાળી રીલ બનાવી કે નહીં બનાવી કોમેન્ટમાં કે આરસીબી ના ફેન ફોલોઈંગ તો ભાઈ ટોપ પર ચાલે છે હમણાં. ને બીજી સીએસકે એમાં બસ આ 3 ટીમ પર અમે વિચારીશું ને મસ્ત બનાવીશું થોડા જ સમયમાં. યાર મોજ કરો મોજ. ખોટું નહીં માનતા, ખોટું નહીં લગાવતા. ખોટું લાગે તો પોયરા જીતી ગયા ભાઈ. મેચ લેતા પોયરા હો જીતી ગયા આજે. જો ભાઈ દોડવા આવેલો છું. જીમ પતાવ્યું સાંજે 5:15 જીમ કરવા ગયો. જીમથી આવીને હવે ડાયરેક્ટ રનિંગ કરવા આવ્યો. બુક લીધા ને ચંપલ ગાડી. એકલો જ છું આજે. એમએસપીમાં દોડો છું. જો હા એમએસપીનું ગ્રાઉન્ડ મોટું ગ્રાઉન્ડ છે, બહુ નથી. થોડુંક ખાલી પગ જ ખોલવાના છે, વધારે પડતી પેટની કસરત કરવાના છે. ઓકે આજે બસ બીજું કંઈ નથી કરવાના. કારણ કે 4 રાઉન્ડ માર્યા, 15 સેકન્ડ 14 સેકન્ડ એવું થતું છે ભાઈ. ને એટલે કે ખાલી ચેક કરવા પૂરતી જ આજે, કેમ કે ઓલરેડી મેં બહુ જ ગંદી રીતે થાકી ગયેલો હતો સવારમાં. પછી જમીને આરામ કર્યો, રીલ કરી ભાઈ, જીમ ગયો, પછી અહીંયા રનિંગ કરવા આવ્યો.
હવે ઘરે ગઈને ચણા છે તે પાછા ચણા ખાઈ લેવા એટલે થોડુંક તાકાત મળે. ચણા કેળા એવું જ ખાવું પડે છે. મેઇન વસ્તુ શું છે કે બહારનું ઓછું ખાવાનું છે. આ જ આપણો ટાર્ગેટ છે ને તમે જોઈ શકો છો કે મેં હવે બહારનું એકદમ ઓછું એટલે ખાતો જ નથી એવું સમજો ને. ખાલી નથી ખાધું. આ રવિવારે ખાધેલું તે જ મેં તમને કહેવાનું ભૂલી ગયેલું. રવિવારે મારાથી વડાપાઉં ખવાઈ ગયેલા હતા. બાકી તો બહુ એટલે આ વીકમાં આખા વીકમાં ખાલી એક દિવસ રવિવારના દિવસે મેં વડાપાઉં ખાધેલા. મેં એ જ દિવસે આલુ પૂરીઓ ખાધેલી 4 પૂરી બસ એ દિવસ રવિવારે જ ખાધેલું હતું. બાકી આખો દિવસ આપણો એમ જ હતો. હવેથી આપણે બધું તમને મેં કહેતો ને એમાં હું મારું ખોરાક છે તે હવે પગની થોડી એક્સરસાઇઝ કરીએ ને પેટની એક્સરસાઇઝ કરીએ પછી નીકળીએ ઘરે. છેલ્લે પબ્લિક જમી લીધું છે. હવે ક્યાં જવાનું? પાવને પહેલો ને મળી આવો દોસ્તા અને બેઠક પર. શું કેવું ભાઈ? તમે હવે બેઠક પર આવો. ટાઈમ છે તો ટાઈમનો ઇસ્તેમાલ કરી દેવ દોસ્તા સાથે. પછી તો બધું બહુ કામકાજ આવે. બહુ ટ્રાય કરો છું મેં ત્યાં ટ્રાય કર્યું છું અને કોણ નહીં લઈ ગયો. હાર્દિકભાઈ પકડાઈ ગયા એની બેન હાટે. હા વાંધો નહીં કઈ નહીં રહું જોઈ રહું પાવ કરે કોલેજ ઉભલો. હા તે કુંભારી વાળા તો મારો દોસ્તાર છે લા. હા તે મોટો લેવો જ ગયો. ચાલો વાંધો નહીં જમી લીધું ને? રોસલો કાં કે છે ને? હા હા જોઈ લે ભાઈ હાર્દિકભાઈ પગની રિપેરિંગ કરે છે. મારી 2 મહિના રિપેરિંગ તું મારા દિલનું રિપેરિંગ કરની યાર. કઈ જઈ લા દિલનો રિપેરિંગ કરવા. રીલ ઉડો જલ્દી જોઉં લાવે તું ભાઈ રીલ ભાઈ મેં ઇન્સ્ટાના મેસેજ જ નહીં જોતો. જો તો ખરો એક રીલ તો જો કેટલા બધા ડીએમ પલ્લા દિલનો રિપેરિંગ એ થઈ જાય રે. હા પેલી જોઈ મેં હવાર વાળી દે જોઈ મેં રાની વાળી રાજાને ગમે છે રાની એ ટાઈપ ખબર છે મને. હજુ બી સારું નહીં થયું ભાઈ ને. ખબર નહીં કઈ હચ્યું બહુ જોરદાર કોઈ લાગી છે. હા નહીં લાગી આ બધું છોકરીના ચક્કરમાં છે એટલે બધું ભોગવવું પડે છે ભાઈ બીજું કઈ છે નથી. હું છોકરી ચક્કરમાં યાર સ્ટેટસ તો જોવા લાયક નહીં રહ્યો. કે બ્લોક લઈ ગયો હાલા એની વાત નહીં કરું તમે તો કંગ્રેચ્યુલેશન જેવો કરે ભાઈ. હાર્દિકની એક બીજી ક્રોસના કઈ નથી ભાઈ મારો ભાઈ કોઈ જોઈ નહીં લા કોઈ જોઈ નહીં આપણું કઈ નહીં ભાઈ ઓળખતો નથી ભાઈ. કોણ ભાઈ? સાંભળો તમે સ્ટોરી ને એના લાયક નહીં જોવાનું તો એવું બોલેલો ભાઈ. વિડીયોમાં ટ્રાય કરો તો ખબર પડે કે ના એને વાગેલું છે. સાચી વાત કે ખોટી વાત? તમને એવું લાગતું હોય કે આને કઈ વાગેલું નથી ચાલ તો દોડ એકદમ મસ્ત રીતે પછી ખબર પડી જાય તને વાગેલું. ચાલ લાઈક વિડીયો માટે નહીં કોણ ઓલા આપણી ફેમિલી માટે બતાવ તો ખરો કે કેટલું વાગેલું કેવું છે. દોરે ને હા ચાલ તો ખરો. એકલા મેં એને દોડે હોજો વધેલા હે તો સાયણ મૂકવા કોને ગયેલો? મારા પાસે જ લાવ્યો હું કોઈને ગયો નહીં લાવો. ચાલ ભાઈ ચાલ કઈ નહીં હવે અહીંયા બેસીએ છીએ. ખોતે માટે જવું છે પુલ પર બેસવા ગયા. ચાલ પુલ પર હું કોઈ ઉડાવીને ફેંકી જાય મરી જાય. આ બાજુની સાઈડ બેસીએ પછી નીકળી આવું. હા ચાલ અહીંયા બેસવા દે હવે શાંતિ થોડી વાર બેસું પછી નીકળું બરાબર ને. શ્રેયસને ફોન કર્યો મેં કીધું જમવાનો મેં કીધું જમીને આમ કે જમવા તો દે એટલે સમજી લેવું. એનું માઇન્ડમાં એવું જ ચાલે કે જમીને શાંતિ બેસીને વાત કરું. બાકી કહેવાના તો એમ હું કહેते કે હા ચાલ જમીને આવ્યો ભાઈ તું ટેન્શન નહીં લે પણ ના કે જમવા તો દે પછી કેવું તને એટલે સમજી લેવાનું કે કંઈ ને કંઈ કારું દોડવું હોય. શ્રેયસભાઈને ફટાફટ DM કરો જે ઓળખતા હોય તે ભાઈ કેવું કે આ ટાઈમ છે તો દોસ્તાર સાથે વિતાવે નહીં તો પછી હમણાં બૈરા સાથે વિતાવે તો પછી લગન પછી શું કરે? અમે તો પછી નહીં આવું શું કહ્યું લગન પછી તો આવે ભાઈ અત્યારે ગાયબ થઈ ગયેલો શું તો લગન નહીં એટલે લગન પછી થોડું આવતું એમ જે અત્યારે જે મજા આવે તેવી લગન પછી ની મજા આવે. શું કેવું આજે યાદ ખોટી વાત? આ પલ છે તો હામાં વિતાડવાનો. હે આ પલ હામાં વિતાડવાનો બસ આવીને આ રીતના કહેતા દોસ્તી આઠે એક જ ચાલે ભાઈચારા ટોપ ચાલે. અમે છે ને શ્રેયસને ફોન કર્યો જો તમને રેકોર્ડિંગ અહીંયા મૂકી દેવા. એ ભાઈઓ ફોન કટ કરીને પેલું જે મેસેજ લખવાનો આવે ને કે પછી ફોન કરું એવી રીતે મોકલી આવ્યો ને વોટ્સઅપ પર ભાઈ ઓનલાઈન છે એની સાથે વિડીયો કોલ પર વાત કરતો છે. એને હોલ પર તો મુકાઈને ફોન તો જ કહી ને કે ભાઈ બોલ એમ તો કહી દેવાય ને કે ભાઈ નથી આવવાનો મેં પણ ના ફોન ઉચકવાનો તો નહીં ભલે દોસ્તા ગમે એટલી મુસીબતમાં પલ્લાય. શું કેવું ભાઈ તું બે આવું કરે? મેં કહ્યું યાર કોઈના મળે તો કરે ને ક્યારે તો મુસીબત પડે તો થાય ને એવું
હાર્દિકની બેઇજ્જતી કરતો હું મેં મારી પાસે આવું કોઈ છે નથી કે મેં વિડીયો કોલ કરું ને રાખવાની હો નથી ભાઈ આ સિરિયસ છે ને કયું પગલું થઈ ગયેલો છે બેસ્ટ ફ્રેન્ડ પગલું થઈ ગયેલો છે બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર પગલું થઈ ગયેલો છે સિરિયસ ભાઈ તો જેથી એને છે ને ભાઈ તમે જેટલા લોકો ઓળખતા હોય ને મળે ને તો કેવું કે ભાઈ આમાંથી બહાર નીકળે શું કેવું તું નીકળી ગયો ને તને કાઢ્યો જબરજસ્તી ભાઈ આંધું આવે ને એટલે અને તો લેફ્ટ રાઈટ જ લીયા કરું મેં એવું નહીં કે એમ કેમેરા આમ પર કરું રિયલ માટે આના કરતાં ખરાબ આની લેવું એ વસ્તુ ખાલી મારા દોસ્તા લોકોને જ ખબર છે બધાને હવે નીકળું છું ઘરે હવે થોડી વારમાં નીકળવાનો ઘરે શ્રેયસભાઈની કારનામાં જોયા ને તમે મેં તમને પ્રૂફ માટે બતાવું છું એટલે જેથી સમજી લઉં આવા માણસ છે મારા ગ્રુપમાં છે તમારા ગ્રુપમાં તો કોમેન્ટ કરો હા છે નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ બટનને દબાવી દઉં જોરમાં હા બતાવે આ કોને હાથે જોરમાં ઉપાડે ઉપર બેગ જા બટાવની કોણ છે બટાવની કોણ છે લો ભાઈ બા સરા ક્યારે પુસ્તક વાંચે છે અને એમની છોકરી એટલે કે મમ્મી મારા તે પણ સેમ જ સિસ્ટમ હોય બધા એસીમાં ભરાઈ જવાના પાર્ટી ચાલી છે આ સ્કીમની તનુ માસી બેગ તનુ માસી લેલા છે ખાલી માસીમાંથી મારું કયું પપ્પા પગના માસી ને મારી મમ્મીના માસી એટલે મારા બા થાય દાદી થાય તારા દાદી થાય મારા દાદી થાય પણ મેં માસી મારી મમ્મીની કેટલી માસી 7 કે મારી માસી માસી એટલે હા હા માની જગ્યા લેનાર માસી ઓકે 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 ચલો લે હું ખાઈ લઉં તમે ચલો બબલે અહીંયા લગીને તમને બ્લોગ ગમ્યો હોય તો પાછો કહું છું લાઈક કરો શેર કરો અને કાલા બ્લોગમાં મળે મને પબ્લિક ગુડ નાઇટ ધ્યાન રાખજો બાકી તો કઈ નહીં યાર